Hello students, how are you all? I hope you all are fine and doing well. So in last lecture we have studied the numericals, right? And we have solved the numericals based on the equations. Today we are going to start with fundamental theorem of gradient. Now whatever topic I am going to teach you, those are very important topics, right? Fundamental theorem of gradient, fundamental theorem of divergence and fundamental theorem of curve. All these topics are very important for your university examination. So concentrate over here and try to understand what I am teaching. Okay. So here it is the path of one matter or one element from point A to point B, right? એટલે કે અહીંયા કોઈ એક વસ્તુ A થી B સુધી પહોંચે છે. Now it is in 3 dimension, right? This motion is always in 3 dimension, right? Try to understand with this type of example, right? અહીંયા તમારી પાસે આવી રીતના આ તમારી બે એક્સિસ આ થર્ડ x y and z એક એલિમેન્ટ અહીંયાથી આવી રીતના ચાલુ થઈને અહીંયા પહોંચે છે, રાઈટ? અહીંયાથી ચાલુ થઈને આમ ફરીને અહીંયા પહોંચે છે. હવે આ એલિમેન્ટ અહીંયાથી ચાલુ થઈને અહીંયા પહોંચવા સુધીમાં એને જો આ બાજુ આ ડાયરેક્શનમાં અને ઉપર એટલે કે 3 ડાયમેન્શન મોશન કરેલું છે. Now I am just what I am doing, અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચવામાં જે પણ એને પાથ કવર કરેલો છે એના માટે આ જગ્યાએથી નીચે બધી જગ્યાએથી હું નીચે ડ્રો કરું છું, પ્રોજેક્શન લઉં છું. So this is the path on the floor. હવે આ જે પાથ છે એ આ 3 dimension path ફ્લોર ઉપર છે એવું કહી શકીએ છીએ, right? So we have some scalar function. Suppose we have a scalar function t x y z. So એક ફંક્શન છે જે a પોઈન્ટ ઉપર આપણે રાખેલું છે. a પોઈન્ટ થી એ ફંક્શનમાં x y અને z ત્રણે ત્રણ ડાયરેક્શનમાં થતા ચેન્જને કારણે એ b સુધી પહોંચે છે. Here you can say starting point is ax, ay and az. એટલે કે આ જે પોઈન્ટ છે you can say this point ax, ay and az, right? And the last point bx, by, bz, right? આવી રીતના તમારું સ્ટાર્ટિંગ થાય છે. અહીંયાથી સ્ટાર્ટ કરીને it is moving a very small distance dl1. So from starting from point A, it moves a small distance dl1 જેટલું નાનું ડિસ્ટન્સ ઈ કવર કરે છે. તો હવે આ જે નાનું ડિસ્ટન્સ કવર કરેલું છે એ ડિસ્ટન્સ ને મારે લખવાનું છે. એટલે કે આ જે અહીંયા t ફંક્શન સ્ટાર્ટ થાય છે આ t ફંક્શન એટલે કે મેં તમને જ્યારે ગ્રેડિયન્ટ ભણતા હતા ત્યારે જ કીધું હતું કે આ પોઈન્ટે ટેમ્પરેચરની વાત કરીએ, આ પોઈન્ટે ટેમ્પરેચર કંઈક છે. આ ટેમ્પરેચર થી આપણે અહીંયા ખસીએ તો ટેમ્પરેચર બદલાય. It is based on this distance, in which direction you have covered that distance, right? So when we move a small distance
dl1 vector, then dt equals to gradient of t in the direction of dl1 vector, right? સમજમાં આવી ગયું? એટલે કે જે ડાયરેક્શન માં આપણે મૂવ થઈએ છીએ એના બેઝ ઉપર તમારા t માં ચેન્જ થાય in same way, in same manner. When we again move dl2 vector, એટલે કે ફરીથી હવે આટલું વેક્ટર એટલે કે dl2 આપણે કવર કરીએ છીએ, then change in function t equals to gradient of t dot dl2. Same way we reach point B. આવી જ રીતે આપણે પોઈન્ટ B એક એક નાના 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 કટકા લઈને આપણે પોઈન્ટ B સુધી પહોંચશું. સમજમાં આવી ગયું? કોઈને અહીંયા કઈ ડાઉટ હોય તો જોઈ લો. ચલો જલ્દી કરો. રાઈટ? So you can say change in function is given by gradient of function dot product with displacement, રાઈટ? એટલે કે આ ડિસ્પ્લેસમેન્ટ સાથે એનું ડોટ પ્રોડક્ટ લેતા આપણને ફાઇનલી જે ચેન્જ થાય છે એ ચેન્જ તમને મળી જશે. સો ટોટલ ચેન્જ here, total change is based on the initial point and final point. ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ ઉપર ડિપેન્ડ રહે છે. એટલે કે આપણે આવા નાના નાના કટકાઓનું a થી b સુધી આવા બધા જ નાના કટકાનું a થી b સુધીમાં ઇન્ટિગ્રેશન કરીએ એટલે કે del t dot dl is based on the first point and last point, એટલે કે tb minus ta ઉપર ડિપેન્ડ કરે છે. It is not dependent on the path. એ આપણે પાથ કયો લીધો છે એના ઉપર ડિપેન્ડ નથી કરતું. સપોઝ આપણે આ પાથ લીધો હોય એની જગ્યાએ આપણે આ પાથ લીધો હોત તો પણ ગ્રેડિયન્ટ એનું સેમ જ આવે. એટલે કે આ એના જેવી વસ્તુ છે. if you want to go to Ahmedabad, then you can choose any road, like you can go via Hadwad, you can go via Wakaner, or even you can go via Rajkot, right? So તમે ગમે તે પાથ લેશો પણ પહોંચવાનું તો તમારે અમદાવાદ જ છે. સો એનો ગ્રેડિયન્ટ તમે ગમે તે રીતના જોશો તો એ ફાઇનલ પોઈન્ટ અને ઇનિશિયલ પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરશે, પણ એને જે પાથ લીધો છે એ પાથ ઉપર એ ડિપેન્ડ કરતું હશે નહીં. ટેક અ સ્ક્રીનશોટ, પછી હું તમને આનું સ્ટેટમેન્ટ અને એના બે થિયરમ છે એ થિયરમ લખાવું છું. ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, I hope you have taken the screenshot. So now I am going to write the fundamental theorem of gradient statement, and I will write two supplementary theorems. Okay, first
statement. 1 marks ની અંદર ઘણી વખતે પૂછાતું હોય છે, write the statement of fundamental theorem of gradient. It is very important, right? The whole question is very important for 5 marks and even for 2 marks and 1 marks too, right? Statement. Line or path integral along some selected curve of a derivation is given by the values of the function at the boundaries, right? At the boundaries જે પણ એની વેલ્યુ હશે એના ઉપર ડિપેન્ડ કરશે. So now supplementary theorem 1. Supplementary theorem 1 એટલે કે આ જે થિયોરમ છે ના બેઝ ઉપરનો પહેલો સપ્લિમેન્ટરી થિયોરમ. ઇન્ટિગ્રેશન a to b del t dot dl vector is independent of path taken from a to b. એટલે કે મેં તમને જે કીધું કે a થી b સુધી પહોંચવામાં કયો પાથ લ્યો છો એના ઉપર કોઈ પણ જાતનું ડિપેન્ડન્સ નથી, રાઈટ? એ તમારો સપ્લિમેન્ટરી થિયોરમ 1 કહે છે. સપ્લિમેન્ટરી થિયોરમ 2. હવે સપ્લિમેન્ટરી થિયોરમ 2 ની વાત કરીએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ function gradient of t dot dl equals to 0, the circle on a integral ring indicates that integration is to be taken around a closed loop since the beginning and end points are same. So we can say A equals to B, so TB minus TA equals to TA minus TA equals to 0. એટલે કે શું કહે છે અહીંયા શાંતિથી સમજી લ્યો કે જો આપણી પાસે કોઈ ક્લોઝ પાથ છે એટલે કે આ પોઈન્ટેથી સ્ટાર્ટ કરો છો તમે નાના dl વેક્ટર લઈને like this you reach here એટલે કે a પોઈન્ટ આગળ જ b પોઈન્ટ છે એવું કહી શકાય. પણ આપણું જે ઇક્વેશન છે એ લાવવું છે કે ઇન્ટિગ્રેશન a to b del t dot dl vector equals to tb minus ta. So you can say your initial point and final point both are same, so a equals to b, so putting a over here or you can say b over here, this value becomes 0 like this, right? જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. એટલે કે કોઈ પણ
ક્લોઝ પાથ માટે ગ્રેડિયન્ટ હંમેશા 0 બનશે અને જે સ્ટેટમેન્ટ છે એ શું કહે છે કે લાઈન ઇન્ટિગ્રલ લીધેલું છે, રાઈટ? કેમ કે આ લાઈન આવી રીતના જાય છે તો a થી b એટલે કે આ લાઈન ઇન્ટિગ્રલ થયું કહેવાય. સો લાઈન integral along some selected area of a curve. Derivation is given by the values of function at the boundaries. આ boundaries ની જે values છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. ચલો જલ્દી કરો, આનો સ્ક્રીનશોટ લઈ લો. It is little bit tough topic. તો આજે આપણે એક જ ટોપિક ભણીશું. આજે અહીંયા આપણો આ લેક્ચર ઓવર કરીએ છીએ. જે પણ મેં કરાવેલું છે એ શાંતિથી એક વખત જોઈ લેજો. થોડુંક સમજવા જેવો ટોપિક છે એટલે સરખું સમજી લેજો અને ઇમ્પોર્ટન્ટ છે એટલે હું આજે બીજું નહીં કરાવું, રાઈટ? ચલો, થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે.